ભરતી અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એસી જોબ ગુરુમાં સૌનું સ્વાગત છે। તો હાલો મિત્રો, ગુજરાત પોલીસની જે રનિંગ માટેની તારીખ અને કોલ લેટર પણ જાહેર થઈ ચૂક્યા છે। 21 જાન્યુઆરીથી જે મિત્રોને રનિંગ ચાલુ થવાની છે તે મિત્રો માટે રનિંગની થોડી ટિપ્સની માહિતી આપણે મેળવીશું। તે પહેલાં મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં જો કોઈ મિત્ર નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી, જેથી કરી અને કોઈ પણ માહિતી આપણે સૌથી પહેલાં આપણી પાસે મેળવી શકો। તો રનિંગ વખતે મિત્રો પહેલી વાત એ છે કે શ્વાસ કઈ રીતે લેવો। અમુક મિત્રો મોઢાથી લેતા હોય છે, અમુક મિત્રો મોઢું બંધ કરી અને 5 કિલોમીટર મોઢું બંધ કરી અને નાક દ્વારા શ્વાસ લેતા હોય તો મિત્રો અમુક ટેકનિક છે જે તમને રનિંગ વખતે કામ લાગી શકે છે। તો મિત્રો અમુક શ્વાસ ભૂલી જાય છે, બરાબર। ખોટી માન્યતા અને સાચી માન્યતા જોઈએ તો કે માત્ર નાકથી શ્વાસ લેવો। અમુક લોકો માત્ર ને માત્ર નાકથી શ્વાસ લેતા હોય અને મોઢું બંધ રાખતા હોય, જેથી કરીને તેમને શ્વાસોશ્વાસની ક્રિયા વધી જવાથી શ્વાસ બહુ જલ્દી ચડી જતો હોય છે। તો માત્ર નાકથી શ્વાસ લેવો મિત્રો તમારી ખોટી રીત છે। ઘણા મિત્રો એવું માને છે કે મોઢું બંધ રાખીને માત્ર નાકથી શ્વાસ લેવો જોઈએ, પરિણામ શરીરને પૂરતો ઓક્સિજન મળતો નથી અને ફેફસા જલ્દી ભરાઈ જાય છે, જેથી કરીને તેમને શ્વાસ જલ્દી ચડે છે। તો મિત્રો શું કરવું? તો સાચી રીત એ છે કે શ્વાસ લેતી વખતે અમુક મિત્રો ફક્ત મોઢું ખુલ્લું રાખતા હોય છે, તો મોઢેથી નહીં લેવાનું મિત્રો અને ફક્ત નાકથી પણ નહીં લેવાનું। તો દોડતી વખતે નાક અને મોઢું બંને ખુલ્લા રાખવાના છે। તો રનિંગ કરતી વખતે શરીરને ડબલ ઓક્સિજનની જરૂર પડે છે। વધારે ઓક્સિજન મળી રહે તે માટે નાક અને મોઢું બંનેનો ઉપયોગ કરો મિત્રો। ટેકનિક છે આર્યા, જેથી કરીને તમને શ્વાસ ઓછો ચડશે અને તમે શ્વાસને તમારી રનિંગ સાથે મેન્ટેન કરી શકશો। 2 ડગલા ભરતા શ્વાસ લો અને 2 ડગલા ભરતા વખતે શ્વાસ છોડો। એવી રીતે તમારે રનિંગ સાથે શ્વાસને મેન્ટેન કરવાથી તમે શ્વાસમાં રાહત મેળવી શકો છો। તે ઉપરાંત મિત્રો 5 કિલોમીટર દોડતી વખતે આ અમુક બાબતોનું ધ્યાન રાખશો તો તમને ચોક્કસ ફાયદો થશે અને તમે ટાઈમિંગ મેળવી શકશો। તો મિત્રો જેમને મહેનત ઓછી કરેલી છે, જેમને તાજેતરમાં શરૂ કર્યું છે, તેમને શરૂઆત ધીમી કરવી, એટલે કે પહેલા જ કિલોમીટરથી પૂરી તાકાત ન લગાવો, શરૂઆત ધીમી રાખો અને શરીરને ગરમ થાય પછી સ્પીડમાં વધારો। જે મિત્રો લોંગ સમયથી દોડે છે, 2 મહિનાથી 1 મહિનાથી દોડે છે, તેઓ શરૂઆત ફાસ્ટ કરશે તો તેમને વાંધો નથી, તો તે પાછળથી જાળવી રાખશે। પરંતુ જે શરૂઆત તાજેતરમાં જ કરી છે, 5-10 દિવસથી શરૂઆત કરી છે, તેઓ શરૂઆતથી જ જોર ન લગાવે, શરૂઆત ધીમી કરે। બીજી વાત કરીએ તો મિત્રો બોડી પોસ્ચર, દોડતી વખતે કમરથી ઝૂકવાને બદલે પીઠ સીધી રાખો અને નજર સામે રાખો, ખભા રિલેક્સ રાખો, જમીન પર નહીં। જમીન પર રાખવાથી મિત્રો તમારી આંખો અને જેમ ચક્કર આવે તેવી રીતે થશે, તેથી સામે બોડી રાખી અને દોડો। શ્વાસની ટેકનિક તો વાત કરી કે પ્રમાણે મિત્રો નાક અને મોં બંનેનો ઉપયોગ કરો। ઊંડો શ્વાસ લો અને મોં દ્વારા જોરથી બહાર કાઢો। છાતીને બદલે પેટથી શ્વાસ લેવાનો પ્રયત્ન કરો, જેથી મોં અને નાક બંને દ્વારાથી શ્વાસ લેવાથી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહેશે। અને જો શ્વાસ વધુ ચડે તો એકદમ ઊભા રહેવાને બદલે થોડું ચાલો અને શ્વાસ નોર્મલ થાય એટલે ફરીથી દોડો। જો મિત્રો તમારે અમુક લોકોને પેટમાં આંટી ચડતી હોય છે તો આંટી વખતે પણ તમે નોર્મલ સામાન્ય રીતે દોડવાનું ચાલુ રાખો। રિધમ તમારા પગલા સાથે શ્વાસને સેટ કરો, 2 ડગલા શ્વાસ અંદર, 2 ડગલા શ્વાસ બહાર, તેવી રીતે રિધમ સેટ કરો। અને બૂટની વાત કરીએ તો મિત્રો સારા એવા બૂટ, શૂઝનો ઉપયોગ કરો જે તમને રનિંગમાં મદદ થાય અને તમારી ટાઈમિંગમાં ઘટાડો લાવી શકે। તો આવી અન્ય માહિતી માટે મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અન્ય મિત્રો સાથે શેર કરો। થેન્ક યુ। જય ભારત, જય હિન્દ।